નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે। જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। પ્રશ્ન 1 અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। કાવ્ય 11 1 હોડીની ગતિ કોના થકી મળે છે? જવાબ ષઢ થકી। 2 સામે કોના આંગળા ખુલતા જણાય છે? જવાબ આભના। કાવ્ય 14 1 ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળ્યો હતો? જવાબ સમી સાંજે। 2 ચોર ક્યાં સંતાયેલા હતા? જવાબ જાળીમાં। 3 ધોળાના ખરા બે સાથી કોણ હતા? જવાબ હિંમત અને વિશ્વાસ। કાવ્ય 16 1 કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? જવાબ શેરી। 2 શેરીએ આવે સાદ કાવ્યમાં આપેલા શબ્દ અંકોરનો અર્થ શો થાય છે? જવાબ અંકુર ફણગો। કાવ્ય 18 1 એકલો જાને રે કાવ્યમાં એકલા જનાર વ્યક્તિને કવિએ કેવા કહ્યા છે? જવાબ અભાગી। 2 એકલા જનારના ચરણો શાનાથી નીકળે છે? જવાબ રક્તથી। 3 એકલો જાને રે ગીતનો હકારાત્મક સંદેશો શો છે? જવાબ વિરોધો વચ્ચે આગળ વધવું। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। 3 ગોપી શેમાંથી શીરો બનાવે છે? જવાબ દૂધ અને સાકરમાંથી। પ્રશ્ન 1 બ કાઉસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કાવ્ય 11 1 દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે? જવાબ ઝંઝાવાત। 2 હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી? જવાબ ભૂમિ। 3 નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે? જવાબ હસ્તી। 4 રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે? જવાબ પાલવ। કાવ્ય 16 1 હાલને આંબાવાડી હજી ખાલી જગ્યાની તાજી યાદ? જવાબ પોર। 2 પાંદડુયો નહીં પેખીએ એવો ઝૂલતો એનો ખાલી જગ્યા? જવાબ મોર। 3 કોઈને મોટા ખાલી જગ્યા અને કોઈને છે અંકોર? જવાબ મરવા। 4 ડોલતી ડાળે ઘૂમીએ આપણે ગજવી ખાલી જગ્યા નાદ? જવાબ ઘેરો। 5 કોઈનેય ખાલી જગ્યા નહીં ને ખેલવા મળે દન? જવાબ રંજાડ। કાવ્ય 18 1 તારા ખાલી જગ્યાનું ગાણું એકલો ગાને રે? જવાબ મન। 2 જ્યારે ખાલી જગ્યા નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય? જવાબ રણ વગડે। 3 ઓરે ઓરે ઓ અભાગી ખાલી જગ્યાના ઘરે કોઈ? જવાબ દીવો। 4 એકલો જાને રે કાવ્યના કવિ ખાલી જગ્યા છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોર। 5 એકલો જાને રે કાવ્યનો ગુજરાતી અનુવાદ ખાલી જગ્યાએ કર્યો છે? જવાબ મહાદેવભાઈ દેસાઈ। પ્રશ્ન 1 ક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। કાવ્ય 11 1 ષઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? ઉત્તર ષઢ પવન વાયરાથી ભર્યા ફૂલ્યા છે। 2 એ સરખા સમોડાને ક્યાં ભેટે છે? ઉત્તર એ સરખા સમોડાને ત્રિકાળના ત્રિભેટે છે। 3 દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? ઉત્તર દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે। 1 ધોળો નામનો વણિક ક્યાં ગામનો વતની હતો? ઉત્તર ધોળો નામનો વણિક ઈડર ગામનો વતની હતો। 2 ધોળો ક્યાં ગામ જવા નીકળ્યો હતો? ઉત્તર ધોળો કોટડા ગામ જવા નીકળ્યો હતો। 3 રસ્તામાં અંધારું થવાથી ધોળા સાથે શી ઘટના બની? ઉત્તર રસ્તામાં અંધારું થવાના કારણે ધોળો બીજી વાટે ચડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો। 5 ધોળાનો માર ખાધા પછી ચોરોએ શો વિચાર કર્યો? ઉત્તર ધોળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર્યું કે જો એકમાં આટલું બધું જોર હોય તો 12 જણા છૂટશે ત્યારે તો આપણે ઘોર જ ખુદાઈ જશે। 6 ધોળો ક્યારે હરખાઈ ગયો? ઉત્તર ધોળાનો માર ખાધા પછી ચોર નાચી ગયા ત્યારે ધોળો હરખાઈ ગયો। કાવ્ય 16 1 કોયલ ક્યાં બોલે છે? ઉત્તર કોયલ કુંજમાં બોલે છે? કોયલ આંબાવાડિયામાં બોલે છે। 2 કવિ શેરી છોડી ક્યાં જવા કહે છે? ઉત્તર કવિ શેરી છોડી આંબાવાડિયામાં જવાનું કહે છે। 3 આંબાવાડિયામાં મોર કેવી રીતે ઝૂલે છે? ઉત્તર આંબાવાડિયામાં આંબાનું એકેય પાંદડું દેખાય નહીં એવી રીતે મોર ઝૂલે છે। 4 આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે? ઉત્તર આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડાળીએ ડાળીએ ઘૂમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારેઓથી વાતાવરણને ગજવશે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે। જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી।
એક એકલો જાને રે કાવ્યના કવિ શાની હાકલ કરે છે? ઉત્તર એકલો જાને રે કાવ્યના કવિ એકલા જવાની હાકલ કરે છે. 2. સાથ ન આપનાર લોકો શું કરે છે? ઉત્તર એકલો જાને રે કાવ્યમાં સાથ ન આપનાર લોકો મોં ફેરવીને બેસી જાય છે, પોતાની વાતમાં ફરી જાય છે, સાથ આપવાને બદલે સૌ દૂર ભાગે છે. 3. જોશ ભરવો એટલે શું? ઉત્તર જોશ ભરવો એટલે જે તે વ્યક્તિમાં કોઈ કામ કરવા માટેનો જુસ્સો ભરવો. 1. કોઈ દેખાડો કાવ્યમાં કોની વાત છે? ઉત્તર આ કાવ્યમાં ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની વાત છે. 2. ગોપી શા માટે ભર ઊંઘમાંથી ઝબકીને જાગી? ઉત્તર ગોપી પોતાની શેરીમાંથી મુરલી વગાડીને પસાર થતા શ્રીકૃષ્ણને જોવા ભર ઊંઘમાંથી ઝબકીને જાગી. 3. ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે શું ભૂલી જાય છે? ઉત્તર ગોપી બહાનું કાઢીને પાણી ભરવા જાય છે ત્યારે ઈંઢોણીને પાટલી ભૂલી જાય છે. 5. ગોપી અમરાપુર નગરી કેમ જાય છે? ઉત્તર ગોપીને જાણવા મળ્યું છે કે શ્રીકૃષ્ણ અમરાપુર નગરીમાં વસે છે, તેથી તે ત્યાં જાય છે. 4. ગોપી વેલડી સાથે કોને જોડે છે? ઉત્તર ગોપી વેલડી સાથે ધોળા ને ભૂખરા એમ 2 બળદોને જોડે છે. 6. કોઈ દેખાડો કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? ઉત્તર આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિજીવણ, દીનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે. 1. હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? ઉત્તર દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. 2. હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? ઉત્તર સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય અને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું નજીકનું શું એમ કહ્યું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 1. ધૂળો કેમ ભૂલો પડ્યો? ઉત્તર ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો. ગામ દૂર હતું, જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું, તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 3. ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? ઉત્તર ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય, અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ. એ 2 વિના બીજા બધા સાથીદારો નકામા સિદ્ધ થાય. 1. શેરી આવે સાદ કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? ઉત્તર આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી. કોઈ આંબાને કુમળી કૂપળો ફૂટી છે, તો કોઈ આંબાને મરવા આવ્યા છે. મોરની માદક ગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટહુકે છે. 2. તમને ઘરમાં રમત રમવી ગમે કે બહાર? કેમ? ઉત્તર મને બપોર હોય તો ઘરમાં રમત રમવી ગમે, જ્યારે સવારે કે સાંજે રમવાનું હોય તો શેરીમાં રમતો રમવી ગમે, કારણ કે બપોરની ગરમીમાં શેરીમાં રમવાથી બીમાર પડવાની શક્યતા રહે છે, ચામડીનો રંગ કાળો થઈ જાય છે. એકલો જાને રે કાવ્યમાં કવિ કેવી રીતે સૌને દીવા થવાનું કહે છે? ઉત્તર જો કોઈ દીવો ન ધરે તો કવિ કહે છે કે ઘનઘેરી તોફાની રાત્રે જેમ આકાશમાં વીજળી સણેક પ્રગટીને અંધકારને દૂર કરે છે, તેમ અનેકના વિરોધો વચ્ચે અંધકારમય જીવનમાં સળગી જઈ તું જ જીવનપથનો દીવો થા. આ રીતે કવિ સૌને દીવા થવાનું કહે છે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ. પ્રશ્ન 2a. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પાઠ 12. 1. અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માગી? ઉત્તર ધૃષ્ટદ્યુમ્નની. 2. અભિમન્યુના મૃત્યુને કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચીને રડતું હતું? જવાબ ભીમ. પાઠ 13. 1. લેખકને આંજણી થતાં તેમણે 2-3 દિવસ સુધી કેમ કાંઈ ઈલાજ કર્યો નહીં? ઉત્તર તેમને એમ હતું કે જાતે મટી જશે. 2. લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો 4 તમાશા મારવાનું કહે છે? ઉત્તર પારસી દોસ્તાર. પાઠ 15. 1. 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું ખાલી જગ્યા. ઉત્તર મોઢું પડી ગયું. 2. સ્ત્રી ડૉક્ટર આનંદીને શાનું ઇનામ આપ્યું? ઉત્તર પ્રામાણિકતાનું. પાઠ 17. 1. વધઈની સ્ત્રીઓના શરીર શાના ઘરેણાંથી લદાયેલા હતા? ઉત્તર કથિર કે ચાંદીના. 2. ડાંગના જંગલમાં કયું પક્ષી જોવા મળતું નથી? ઉત્તર બુલબુલ. પ્રશ્ન 2b. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પાઠ 12. 1. પદ્મવ્યૂહની વાત સાંભળી દ્રૌપદીએ શું કહ્યું? લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 4. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? ઉત્તર અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાને જયદ્રથ રોકી શક્યો ન હોત.
અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયો હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. 5. અભિમન્યુનો વધ કોણે સી રીતે કર્યો? ઉત્તર: અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એકસાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. 1. પરોપકારી મનુષ્ય પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી? ઉત્તર: પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠના મિલના ભૈયાજીએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપી એ મને સૌથી વધુ હસવા જેવી લાગી. 2. કેશવે લેખકને આંધળી મટાડવા શો ઉપાય સૂચવ્યો? ઉત્તર: કેશવે લેખકને કહ્યું, સાહેબ, બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતાં સિંદૂર મગાવી દાબી દો તો તરત જ આંધળી બેસી જશે. 3. ધોબીએ લેખકને આંધળી મટાડવા શો ઉપાય સૂચવ્યો? ઉત્તર: ધોબીએ લેખકને કહ્યું, લવિંગ ઘસીને ચોપડો, બળતરા બળશે પણ આંધળી ઊભી જ નહીં રહે. 4. એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંધળીનો શા હાલ થયા? ઉત્તર: એક પછી એક બધાની સલાહનો અમલ કરવાને કારણે આંધળી પર દવાનો પડ ઉપરાઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની રહી હતી. 5. લેખકે કોનો આભાર જાહેરમાં માનવાની તક લીધી? વિદ્યાર્થી મિત્રો, આવા મહત્ત્વના અને ઉપયોગી વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 1. પર્યટનની વાત સાંભળી આનંદી કેમ બહુ હરખાઈ ગઈ? ઉત્તર: આનંદી આગગાડીમાં કદી બેઠી જ નહોતી. પર્યટન આગગાડીમાં જવાનું હોવાથી પર્યટનની વાત સાંભળી આનંદી બહુ હરખાઈ ગઈ. 2. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? ઉત્તર: શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. 3. 2 રૂપિયાની વાત સાંભળી કોનું મોઢું પડી ગયું? કેમ? ઉત્તર: 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ 2 રૂપિયા આપી શકે એવી નહોતી. 4. પાણી ભરવા નળ પર ગઈ ત્યારે આનંદીને કેમ થોડીવાર થોભવું પડ્યું? ઉત્તર: પાણી ભરવા નળ પર ગઈ ત્યારે તેના પિતા ત્યાં દાંતણ કરતા હોવાથી આનંદીને થોડીવાર થોભવું પડ્યું. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. 2. ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? ઉત્તર: ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. 3. ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ કેમ આપવામાં આવ્યું હશે? ઉત્તર: સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. ત્યાં સાપો જોવા મળતા હોવાથી ગુજરાતના એકમાત્ર ગિરિમથકને સાપુતારા નામ આપવામાં આવ્યું હશે. 4. લેખકને આહવામાં શું જોવાની મજા આવી? ઉત્તર: લેખકને આહવામાં ડાંગી છોકરા છોકરીઓ જેમાં અભ્યાસ કરે છે તે આશ્રમશાળા જોવાની મજા આવી. 5. ડાંગી લોકો તહેવારમાં સાપની મૂર્તિ પૂજા શા માટે કરતા હશે? ઉત્તર: ડાંગના લોકો પ્રાકૃતિક વાતાવરણમાં રહેતા હોવાથી તથા પ્રકૃતિને માનતા હોવાથી તથા તેમના પ્રદેશમાં સાપ વધુ જોવા મળતા હોવાથી તેઓ સાપની મૂર્તિની પૂજા કરતા હશે. 1. સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈ ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? ઉત્તર: કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવો પક્ષે હતા. તેમણે આ પદ્મવ્યૂહ જોયો. તે પોતે યુદ્ધકળાના નિષ્ણાત હતા. તેમને થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ રેલાશે. 2. સારથીએ અભિમન્યુને ચેતવતા શું કહ્યું? ઉત્તર: સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. 3. અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા? ઉત્તર: અભિમન્યુ વીજળી જેવી ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળ પર ત્રાટક્યો. એ પદ્મને ભેદવા માટેનું પણ કઠિન હતું. ઇન્દ્ર પણ તેને ભેદવા સક્ષમ ન હતા. એ પદ્મને અભિમન્યુએ દ્રોણની હાજરીમાં જ ક્ષણભરમાં ભેદી નાખ્યું. તેથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. 1. ગોળ વેચનાર વેપારીએ લેખકને આંધળીનો ઉપાય બતાવતા શું કહ્યું? ઉત્તર: ગોળ વેચનાર વેપારીએ લેખકને આંધળીનો ઉપાય બતાવતા કહ્યું, શેઠજી, અમારા લોકો તો આવી આંધળી થઈ હોય તો તેના પર ગોળ ચપકો દઈ દે. છરીના પાના ઉપર ગોળ મૂકી તેને ગરમ કરી લગાવી દેવો. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 1. આનંદીના પિતા માણેકલાલે દરજીકામ શા માટે છોડી દીધું? જવાબ: આનંદીના પિતા માણેકલાલનું મગજ અસ્થિર થઈ ગયું હતું. તેથી કપડામાં ગમે તેમ કાતર ચલાવીને કપડું નકામું બનાવી દેતા હતા. આથી તેઓએ દરજીકામ છોડી દીધું હતું. 2. આનંદીને ઊંઘ ન આવી ત્યારે તેને કેવા વિચારો આવ્યા? જવાબ: આનંદીને ઊંઘ ન આવી તે વિચારવા લાગી, આ તે કેવો અન્યાય! અમે કેમ ગરીબ? આગગાડીમાં પણ હું તો કદી બેઠી નથી. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. બાલારામમાં પાણીનો ધોધ અને ઝરણા છે, ત્યાં બધા મજા કરશે. હું જ કમનસીબ છું. 3. આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? જવાબ: આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું.
4. આનંદીને તેની પ્રમાણિકતાનો શો બદલો મળ્યો? જવાબ: આનંદીને દવાખાનામાંથી મળેલા 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તે ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. 1. વધઈ ગામના લોકો અને તેમની બનાવટો વિશે જણાવો. ઉત્તર: વધઈ ગામમાં આદિવાસી લોકો વસ્તી છે. તેઓ વાંસના ટોપલા, ટોપલી, પંખા તેમજ વાંસના હરણ, મોર અને કબૂતર જેવા રમકડા વગેરે હાથ ઉદ્યોગની ચીજો બનાવે છે. તેમના વાંસના રમકડાની પ્રદેશમાં પણ માંગ છે. વિદ્યાર્થી મિત્રો, આવા ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 3. માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. નિશાન, ઢુકડું, યુદ્ધ, નિરીક્ષણ. 5. વિરુદ્ધ. 6. સિંદૂર. 7. જુલાબ. 8. વિકરાળ. 9. વિશ્વાસ. 10. વિદ્યાર્થીની. 11. સ્થિતિ. બ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. ભૂમિ, જમીન, ધરતી. 2. હોડી, નાવ, નાવડું. 3. આવડત, કુશળતા, કૌશલ્ય. 4. નિયમ, રીત, ચાલ. 5. ઘેરાવો, રોકાણ, અટકાયત. 6. આભાર, ઉપકાર, અહેસાન. 7. પીડા, દુઃખ, વેદના. 8. ઉચાટ, ફિકર, ચિંતા. 9. જોર, બળ, શક્તિ. 10. પરાણે, મહામહેનતે, માંડ માંડ. 11. ગળમથલ, મહેનત, મથામણ. 12. પર્સ, પાકીટ, બટવો. 13. યાદ, સ્મરણ, સ્મૃતિ. 14. વન, જંગલ, અરણ્ય. 15. પંખી, વિહંગ, પક્ષી. 16. સગવડ, સુવિધા, સવલત. 17. હાક, જવાબ, હાકોટો, હાકલ. 18. વીજ, દામિની, વીજળી. 19. નિસરી, ચાલી, નીકળી. 20. ઘડવું, રચવું, બનાવવું. ક. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. હસત, રડત. 2. ઢુકડી, દૂર. 3. વિશાળ, સંકુચિત. 4. સમર્થ, અસમર્થ. 5. આવડત, બિન આવડત. 6. ઉપાય, નિરુપાય. 7. વિધવા, સધવા. 8. સ્વાદ, બેસ્વાદ. 9. ચોર, શાહુકાર. 10. ખીજવું, રીઝવું. 11. હરખ, શોક. 12. મોંઘવારી, સોંઘવારી. 13. નારાજ, રાજી. 14. કાયર, વીર. 15. ભેરું, શત્રુ. 16. નિરાતે, ઉતાવળ. 17. સગવડ, અગવડ. 18. અભાગી, ભાગ્યશાળી. 19. ટાણું, કટાણું. 20. આભ, જવાબ, ધરતી. ડ. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. વાત જવા દેવી, પ્રસંગ ઉડાડી દેવો. 2. રમત વાત ન હોવી, સહેલું કામ ન હોવું. 3. વહારે થાવું, મદદ કરવી. 4. અતથી ઇતિ સુધી, પહેલેથી છેલ્લે સુધી. 5. મોં ફેરવવું, જવાબ, સામાની પરવા ન કરવી, નફરત બતાવવી. 6. મોં સિવાય જવું, મૂંગા થઈ જવું, મૌન રહેવું. એ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સૂચવાટ, જવાબ, ઝંઝા. 2. અંજવાળિયાના ચંદ્રની કળા, જવાબ, બીજ કળા. 3. હરાવી ન શકાય તેવું, જવાબ, અપરાજય. 4. જેનો ઇલાજ ન હોય તેવું, જવાબ, અસાધ્ય. 5. શરીર ઉપરની વાટકામની ક્રિયા કરવી, જવાબ, નશ્તર. 6. ગાદી તકિયા વગરે ઉપલું પડ, જવાબ, ખોડ. 7. આંબા પર આવતી નાની કાચી કેરી, જવાબ, મરવો.
8. કલાઈ અને સીસાને મેળવીને બનાવેલી ધાતુ. જવાબ કથિર. 9. માથા પર વજન ઉચકતી વખતે વચ્ચે મૂકવામાં આવતો લુગડાનો વીંટો. જવાબ ઈંઢોણી. 10. ભૂરા રંગનો બળદ. જવાબ ધામડો. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1. સાથી, દિલ, બાર, જાળી. 2. એકલો, કાટલા, કોથળા, જંગ. 3. અમદાવાદ, અવાજ, આગગાડી, શેતરંજી. 4. મગજ, મંગળવાર, માણેકલાલ, મોઢું. 5. પાંદડું, ભેખવું, પોર, વન. 6. કાયર, ભેરું, શેરી, સાદ. 7. અભાગી, કાંટો, દીવો, રાન. 8. ઓઢવું, કંઠ, કાન, કોળિયો. જે કૌંસમાં સમૂહવાચક શબ્દો આપેલા છે તેને જે તે ખાલી જગ્યામાં યોગ્ય રીતે લખો. 1. વાળનો. જવાબ અંબોડો. 2. વહાણનો. જવાબ કાફલો. 3. રૂપનો. અંબાર. 4. દાંતણની જુડી. 5. દોરીનો. પિલ્લો. 6. સેવકનો. ગણ. 7. બાવાની જમાત. 8. લાકડાની ભારી. 9. વ્યાખ્યાનની માળા. 10. શ્રોતાનો વર્ગ. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્વરૂપ આપી ખાલી જગ્યા પૂરો. 1. આદિત્યએ કહ્યું, હું ખાલી જગ્યા તરત જ તમારું કામ કરી દઈશ. જવાબ આવીને. 2. અજય ભજન ખાલી જગ્યા જ ઓફિસે જાય છે. જવાબ ગાયને. 3. રોશન એના માતા પિતાનું નામ રોશન ખાલી જગ્યા રહેશે. જવાબ કરતો. 4. સિદ્ધાર્થ ઘર ખાલી જગ્યા ચાલ્યો ગયો. જવાબ છોડીને. પ્રશ્ન 4a. નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો. 1. સંપ ત્યાં જંપ. એક મોટું જંગલ હતું. ત્યાં એક વડના ઝાડ પર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. એક દિવસ એક પારધી જંગલમાં આવ્યો. તેણે કબૂતરોને પકડવા માટે જમીન પર ઝાડ પાથરી અને તેના પર ચણ દાણા વેર્યા. પારધી પોતે એક ઝાડ પાછળ છુપાઈ ગયો. થોડી વારમાં કબૂતરો આકાશમાંથી નીચે ઉતર્યા અને દાણા ચણવા બેઠા. જેવા તેઓ દાણા ચણવા ગયા કે તરત જ બધા ઝાડમાં ફસાઈ ગયા. બધા કબૂતરો ગભરાઈ ગયા અને પાંખો ફફડાવા લાગ્યા. ત્યારે ટોળામાં એક વૃદ્ધ અને શાણું કબૂતર હતું. તેણે કહ્યું, ગભરાશો નહીં. જો આપણે અલગ અલગ જોર કરીશું તો શિકારી આપણને પકડી લેશે, પણ જો આપણે એક સાથે બળ કરીને આખી ઝાડ લઈને ઉડીએ તો બચી શકીશું. બધા કબૂતરો 1, 2, 3 કહીને જોર કર્યું અને આખી ઝાડ લઈને આકાશમાં ઉડ્યા. પારધી તો જોતો જ રહી ગયો. તે નિરાશ થઈને તેમની પાછળ દોડ્યો, પણ કબૂતરો તો દૂર નીકળી ગયા. કબૂતરો તેમને મિત્ર ઉંદર પાસે ગયા. ઉંદરે તેના અણીદાર દાંતથી ઝાડ કાપી નાખી અને બધા કબૂતરો આઝાદ થયા. બોધ, સંપમાં મોટું બળ છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.
પ્રશ્ન 4 બ, નીચે આપેલા વિષય પર પત્ર લેખન કરો. 1. તમારા અક્ષર સુધારવા તમે કેવા પ્રયત્નો કરો છો તે જણાવતું પત્ર તમારા પિતાજીને લખો. સરનામું: 31 ઓમ સોસાયટી, સ્ટેશન રોડ, રાજકોટ. તારીખ 11/3/2026. પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. તમારો પત્ર મળ્યો, જાણીને આનંદ થયો. પિતાજી, તમે ગયા પત્રમાં મારા ખરાબ અક્ષર બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. હું તમને ખાતરી આપું છું કે હવે મેં મારા અક્ષર સુધારવા માટે સખત મહેનત શરૂ કરી દીધી છે. હું દરરોજ સવારે અડધો કલાક સુલેખનની નોટબુકમાં લેખન કરું છું. હું દરેક શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા રાખું છું અને મરોડદાર અક્ષરો લખવાનો પ્રયત્ન કરું છું. મારા વર્ગ શિક્ષક પણ મને આમાં મદદ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં મારા અક્ષર મોતીના દાણા જેવા સુંદર થઈ જશે. મમ્મીને મારા પ્રણામ કહેજો. તમારો આજ્ઞાકારી પુત્ર. પ્રશ્ન 5 અ, નીચે આપેલા વિષયો પર આશરે 20 વાક્યોમાં નિબંધ લખો. 1. વીર અભિમન્યુ. વીર અભિમન્યુ અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો. તે ખૂબ જ નાની ઉંમરથી સાહસી અને નીડર હતો. જ્યારે અભિમન્યુ તેની માતાના ગર્ભમાં હતો ત્યારે તેણે તેના પિતા અર્જુન પાસેથી ચક્રવ્યૂહમાં કેવી રીતે પ્રવેશ કરવો તે શીખી લીધું હતું. કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે પાંડવો મુશ્કેલીમાં હતા તે માત્ર 16 વર્ષની ઉંમરે અભિમન્યુએ ચક્રવ્યૂહ તોડવાનું બીડું ઝડપ્યું. એ ચક્રવ્યૂહમાં અંદર તો ગયો, પણ તેને બહાર નીકળવાની રીત ખબર નહોતી. છતાં પણ તે એકલો કૌરવના 7 મહારથીઓ સામે વીરતાપૂર્વક લડ્યો. અંતે અધર્મથી તેને ઘેરને મારી નાખવામાં આવ્યો, પણ તેની શૌર્યગાથા આજે પણ અમર છે. અભિમન્યુ આપણને શીખે છે કે ઉંમર નાની હોય તો પણ હિંમતથી અશક્ય કામ કરી શકાય છે.
પ્રશ્ન 5બ, નીચે આપેલા કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. 1. પહેલું ઝાડ ક્યાં જવા માગે છે? કેમ? જવાબ: પહેલું ઝાડ આઘા વનમાં જવા માગે છે, કારણ કે તેને હવે ફળિયામાં તેના ભાઈ ભાંડુડાઓના વિયોગનું દુઃખ સહન થતું નથી અને તેને ત્યાં એકલું લાગે છે. જવાબ 2. બીજું ઝાડ વનમાં જવામાં જીવનનું જોખમ હોવાનો ભય બતાવે છે, કારણ કે ત્યાં દરરોજ કઠિયાળાઓ આવે છે, જે અચાનક કુહાડીના ઘા મારીને ઝાડને કાપી નાખે છે. જવાબ 3. બીજું ઝાડ ફળિયામાં જ રહેવાનું પસંદ કરે છે, કારણ કે જે લોકોએ પોતાની જાત ઘસીને ઝાડ ઉછેર્યા અને પાણી પાયું છે, તેમને તો પોતાના ફળ અને છાંયડો આપીને મદદરૂપ થવા માગે છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી.